નમસ્કાર મિત્રો, આજની આપણી આ ખાસ ચર્ચામાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી અદ્ભુત કથામાં ડૂબકી લગાવવાના છીએ જે ગુજરાતી સાહિત્યના દિગ્ગજ સર્જક ઝવેરચંદ મેઘાણીએ આલેખી છે. આમ જુઓ તો આ એક જૂની લોકકથા છે, પણ હકીકતમાં તે માનવ સ્વભાવ, નેતૃત્વ અને સાચી માફી કોને કહેવાય તેનું એકદમ જીવંત ઉદાહરણ છે. આખી વાર્તા આપણને એટલી સહજતાથી માર્ગદર્શન આપશે કે આપણે કથાના મૂળ હારને એકદમ ઊંડાણથી સમજી શકીશું. તો ચાલો આપણી આ રસપ્રદ સફરની શરૂઆત કરીએ. પણ હા, શરૂઆત કરતા પહેલા એક સવાલ પર થોડો વિચાર કરીએ. સાચી સત્તા ખરેખર કહેવાય કોને? શું સત્તા એટલે કોઈની ભૂલ પકડીને તરત જ તેને કડક સજા ફટકારી દેવી? કે પછી ભૂલ કરનારનું રક્ષણ કરીને તેને અંદરથી સુધરવાની એક તક આપવી? આ એક એવો પ્રશ્ન છે જેનો સામનો નાના મોટા દરેક નેતા કે સત્તાધિકારીએ ક્યારેક ને ક્યારેક કરવો જ પડે છે. બસ આજના આપણા આ વિશ્લેષણના કેન્દ્રમાં આ જ વિચાર છે જે આપણને છેક સુધી જકડી રાખશે. ભાગ 1: સારો પાક અને લાલચ. તો ચાલો આ વાર્તાના મૂળમાં જઈએ. વાતની શરૂઆત થાય છે એક મહેનતુ ખેડૂત જગા પટેલથી અને તેના ખેતરમાં લહેરાતા મબલખ પાકથી. જરાક કલ્પના કરો એ દ્રશ્યની. દિવાળીના દિવસો ચાલી રહ્યા છે. વડોદ ગામમાં જગા પટેલના ખડામાં શિયાળાની મીઠી તડકીમાં એકદમ ચળકતો સાચા મોતી જેવો બાજરો પડ્યો છે. ઘરની સ્ત્રીઓ નવા કપડાં પહેરીને ઉત્સાહથી કામ કરી રહી છે. આ આખું દ્રશ્ય ખેડૂતની આખા વર્ષની કાળી મજૂરી અને તેના ફળ સ્વરૂપે મળેલી સમૃદ્ધિને ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે. પરંતુ આપણું આ માનવ મન બહુ વિચિત્ર છે, ખરું ને? જ્યારે પુષ્કળ સંપત્તિ સામે દેખાય ત્યારે લાલચ જાગવી એ બહુ સ્વાભાવિક છે. અને જગા પટેલ સાથે પણ બરાબર એવું જ કંઈક થયું. જગા પટેલના મનમાં હવે ધીમે ધીમે એવા વિચારો આવવા લાગે છે કે અરે, અમે રાત દિવસ કાળી મજૂરી કરીને તૂટી ગયા. આ બાજરો અમારા પરસેવે પાક્યો છે અને હવે દરબાર સાવ મફતમાં પોતાનો રાજભાગ લઈ જશે. આ એક વિચાર સ્પષ્ટ બતાવે છે કે માણસ પોતાની લાલચને વ્યાજબી ઠેરવવા કેવા બહાના શોધે છે. અને તમને ખબર છે, આ જ એકમાત્ર વિચાર આખી કથાના સંઘર્ષનું બીજ રોપી દે છે. પટેલ મનોમન નક્કી કરી લે છે કે દરબારને ભાગ ન આપવો પડે તે માટે તે રાતોરાત પોતાના જ બાજરાની ચોરી કરશે. ભાગ 2: મધરાતે બાજરાની ચોરી. હવે અંદરના વિચારોથી બહાર આવીને વાસ્તવિક ઘટના તરફ જઈએ. મધરાતનો સુમસામ સમય છે અને પટેલ પોતાની યોજના પાર પાડવા નીકળી પડે છે. રાતના ઘોર અંધકારમાં મુખ્ય 3 ઘટનાઓ બની. સૌથી પહેલાં તો પટેલે પોતાના ભાઈ અને સાથી સાથે મળીને લાલચમાં એટલા આંધળા થઈ ગયા કે ગાડામાં હદ કરતાં પણ વધારે બાજરો ભરી લીધો. બીજું, રાતના અંધારામાં છાનામાના કોઈને જરાય ખબર ન પડે તેમ ઘર તરફ નીકળ્યા. અને ત્રીજું, સૌથી મોટી મુસીબત તો અહીં જ આવી. ગામના પાદરે પહોંચતા જ વધારે પડતા વજનના કારણે ગાડાની ધરી જ નીકળી ગઈ અને પૈડું સીધું જમીન પર બેસી ગયું. હવે ખાલી કલ્પના કરો એ ભયંકર ગભરામણની. એક કટોકટીની ક્ષણ કેવી હશે? એક તરફ તૂટેલું ગાડું, બીજી તરફ કડકડતી ઠંડી અને જગા પટેલના મનમાં ફફડતો ભય. જો સવાર પડશે, થોડું પણ અજવાળું થશે તો આખા ગામમાં તેમની ચોરી પકડાઈ જશે અને ભારે ફજેતી થશે. આ ડરના કારણે પટેલ હાંફળા-ફાંફળા થઈ ગયા છે. તેઓ બસ કોઈ અજાણ્યા વટેમાર્ગોની રાહ જોઈ રહ્યા છે જે આવીને આ ભારેખમ ગાડું ઊંચું કરાવવામાં તેમની કોઈક રીતે મદદ કરે. ભાગ 3: અજાણ્યો મદદગાર. અને બરાબર એ જ સમયે પરોડિયાના એ આછા અંધારામાં એક આકૃતિ તેમની તરફ આવતી દેખાય છે. આખી વાર્તાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ અહીં જ છે. અહીં આપણને બે સાવ અલગ અલગ દુનિયા જોવા મળે છે. જગા પટેલ ડરમાં એટલા પાગલ છે કે તે આવનાર વ્યક્તિના મોઢે બાંધેલા કપડાને કારણે તેને ઓળખી જ શકતા નથી. તે તેને કોઈ સામાન્ય અજાણ્યો માણસ સમજીને ગાડું સમૂહ કરવામાં મદદ માંગે છે, અથવા કહો કે હુકમ કરે છે. જ્યારે બીજી તરફ એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ખુદ ગામના દરબાર ગજાભાઈ ગોહિલ છે. દરબાર તરત જ પટેલને ઓળખી જાય છે અને એ પણ સમજી જાય છે કે આ પટેલ મહારાજ બાગનો બાજરો ચોરીને જઈ રહ્યો છે. પણ છતાં દરબાર શું વિચારે છે? જો હું ઓળખાઈ જઈશ તો આ બિચારો ખેડૂત શરમથી પાણી થઈ જશે. એ છે તો મારી જ પ્રજા ને. તેથી દરબાર પોતાનો ચહેરો છુપાવી રાખીને, નીચું જોઈને પોતાની કમરનો ટેકો આપીને ચૂપચાપ ગાડું ઊંચું કરાવે છે. ખરેખર આ ઘટના અદ્ભુત રીતે દર્શાવે છે કે સાચી મોટાઈ કોને કહેવાય. ભાગ 4: અપમાન અને હિજરત.
આ ઘટના પછી સમય આગળ વધે છે. વાર્તામાં સીધો 6 મહિનાનો કૂદકો વાગે છે, જ્યાં એક સાવ નવો જ પ્રસંગ પટેલના સ્વાભિમાનની આકરી કસોટી કરે છે. ચોરીની એ રાતને હવે પૂરા 6 મહિના વીતી ગયા છે. એક સવારે દરબારના મહેમાનો માટે હવાલદાર જગા પટેલ પાસે ગોદડા માંગવા આવે છે. પટેલ થોડી આનાકાની કરે છે, જેના કારણે હવાલદાર તેમને કડવા અને અપમાનજનક શબ્દો કહી દે છે. સાંજે પટેલને આ વાતનું એટલું બધું માઠું લાગી આવે છે કે તેઓ ગુસ્સામાં પોતાનું ઘરબાર છોડીને બીજા ગામ જતા રહેવાનો નિર્ણય જ કરી લે છે. જુઓ, એક સાવ નાનકડો ઝઘડો કેવી રીતે મોટું સ્વરૂપ ધારણ કરી લે છે તે અહીં સ્પષ્ટ દેખાય છે. સવારનો એ તણાવપૂર્ણ માહોલ ખરેખર જોવા જેવો છે. જગો પટેલ પોતાનો તમામ સામાન અને ઢોર ઢાંખર લઈને ગામ છોડીને જ જઈ રહ્યા છે. ગામના લોકો તેમને સમજાવવા અને રોકવાના પૂરા પ્રયાસો કરી રહ્યા છે, પણ પટેલ સાવ જક્કી થઈ ગયા છે. એકના બે થતા નથી. તેમને તો બસ મગજમાં એ જ ઘુમરાયા કરે છે કે દરબારના માણસે મારું અપમાન કર્યું છે. છેવટે આ વાતની જાણ ખુદ દરબાર ગજાભાઈ ગોહિલને થાય છે. ભાગ 5 સાચી ઓળખ અને પછતાવો. હવે વાર્તા તેના અંતિમ અને સૌથી રોમાંચક વળાંક પર પહોંચી છે. દરબાર પોતે નીચે આવીને પટેલને રોકવાનો પ્રયાસ કરે છે. દરબાર આવીને પહેલાં તો પેલા હવાલદારને સજા કરે છે અને ખૂબ જ પ્રેમથી પટેલને કહે છે, બાપ, તમે તો મારા સોનાના ઝાડવા છો, પાછા વળો. પણ પટેલનું અભિમાન એટલું બધું ઊંચું છે કે તેઓ માનવા જ તૈયાર નથી. ત્યારે દરબાર ધીમેથી પટેલની નજીક જઈને તેમના કાનમાં ખાનગીમાં એક જ વાક્ય કહે છે, પટેલ, જાઓ તો ભલે જાઓ, પણ જે ધણી કેળનો ટેકો દઈ બાજરાનું ભરતિયું વડાવે તેવો ધણી ગોતજો હો. બસ આ શબ્દો કાને પડતા જ પટેલના હાંજા ગગડી ગયા. તેમને તરત જ 6 મહિના પહેલાંની પેલી કાળી રાત યાદ આવી ગઈ. આ એક જ વાક્યે તેમના એ ખોટા અભિમાનના રાતોરાત ચૂરેચૂરા કરી નાખ્યા અને તેમને દરબારની સાચી મહાનતાનો અહેસાસ કરાવી દીધો. ભાગ 6 નેતૃત્વ અને માફીના પાઠ. વાર્તા અહીં એકદમ સુખદ અંત સાથે પૂરી થાય છે, જ્યાં પટેલ રડમસ થઈને ગામમાં જ રોકાઈ જાય છે. પણ આ કથા આપણને આજના સમય માટે શું શીખવે છે? ચાલો એના પર એક નજર કરીએ. આ આખી અદ્ભુત કથાનો નિચોડ આ 4 મુદ્દાઓમાં રહેલો છે. પહેલું છે મૌન ઉદારતા. દરબારે મદદ તો કરી, પણ તેનો ક્યારેય જાહેરમાં દેખાડો ન કર્યો. બીજું, માનવીય ગરિમાની જાળવણી. કોઈની ભૂલ પકડીને તેને નીચો દેખાડવા કરતાં સમાજમાં તેની આબરૂ બચાવવી વધુ જરૂરી છે. ત્રીજું, સજા કરતાં માફી હંમેશા મહાન હોય છે. અને છેલ્લે, સાચું નેતૃત્વ. ખરો નેતા એ જ છે જે પોતાના લોકોની ભૂલોને સમજે છે, તેમને અંદરથી સુધારવાની તક આપે છે અને ઠપકો આપવો જ હોય તો ખાનગીમાં આપે છે. દરબાર ગજાભાઈએ આ બધું જ કરી બતાવ્યું. તો મિત્રો, આજના આ વિશ્લેષણના અંતે આપણે સૌએ એક મહત્વના પ્રશ્ન પર વિચારવા જેવું છે. સત્તા કે સત્તાવાર હોદ્દો ધરાવનાર વ્યક્તિએ પોતાના હાથ નીચેના લોકોની ભૂલોને કેવી રીતે હેન્ડલ કરવી જોઈએ? શું આપણે પણ દરબાર ગજાભાઈ ગોહિલ જેવી ઉદારતા અને સમજણ આપણા રોજિંદા જીવનમાં કે કામના સ્થળે અપનાવી શકીએ ખરા? આ એક એવો વિચાર છે જે ખરેખર આપણા સૌના જીવનમાં ઘણો મોટો બદલાવ લાવી શકે છે. આજની આ સુંદર ચર્ચામાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જ્ઞાન અને સમજણથી ભરેલા આવા જ એક નવા વિષય સાથે આપણે ફરી મળીશું.